નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ। હિન્દી ભાષાને 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને સત્વાર ભાષા તરીકે અપનાવી હતી। તેથી હર સાલ 14 સપ્ટેમ્બર 1953થી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। હિન્દી દિવસ ઉજવવાનો હેતુ એ છે કે હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર થાય અને હિન્દી ભાષાનું અસ્તિત્વ કાયમ રહે, એ માટે હર સાલ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે। દાહોદમાં આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે હિન્દી દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર BR બોદરની પ્રેરક ઉપસ્થિતિમાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન આઈ રમીલા આર્ટ્સ કોલેજના સંસ્થાપક સુરેશભાઈ મેરાએ હિન્દી દિવસ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી। ઉપરાંતમાં ગાયત્રી BEd કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર અશોક તિવારીએ હિન્દી ભાષાનું મહત્ત્વ અને ઉપયોગ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી। ત્યારબાદ આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર BR બોદરે રાષ્ટ્રભાષા અને રાજભાષા વચ્ચે અંતર શું તેની વિશેષ સમજૂતી આપીને હિન્દી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।